મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર માથાભારે શખ્સે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મંગલ પાંડે હોલની બાજુના ગાર્ડનમાં બેઠેલા શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા પોલીસ કોન્સ્ટેબલ જયેશ વસાવાએ તેને અહીંથી જવા માટે કહ્યું હતું, જેથી ગઈકાલે રાત્રે કોન્સ્ટેબલ જયેશભાઈ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપી જીતેન્દ્રસિંહે આ કોન્સ્ટેબલને રોકાવી દંડા વડે હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે શહેર કોટડા પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય ફટકો પડ્યો છે, જેમાં બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના કદાવર નેતા તસ્લીમ આલમ તિર્મિઝીની જમીન વિવાદના એક ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમણે જમીન પચાવી પાડવાના હેતુથી એક ખોટા ખેડૂતનું પેઢીનામું તૈયાર કરાવ્યું હતું ત્યારે આ છેતરપિંડીના આધારે તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાજ્યના પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. અને મહત્વની વાત એ છે કે ચૂંટણીના આ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે મનોજ નીનામા ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડે તેવી શક્યતા જણાઈ રહી છે.